સ્ટાર્ટિંગથી જે તમને ભાવ ઉછળતો હોય, બેસવું હોય તો બેસી ચાલે. ક્રોધ પ્રત્યે તો વર્તે ક્રોધ સ્વભાવતા. તો ક્રોધનો સ્વભાવ છે ક્રોધ કરવો, બરાબર છે, એ ક્રોધનો સ્વભાવ છે. હવે અહીંયા શું કે છે કે મારું પરિણમન ક્રોધ પ્રત્યે કેવું છે, કેવું હોવું જોઈએ, કેવું છે, પેલા એમ પોતાની કન્ફેશન કરે છે કે મારું પરિણમન ક્રોધ સ્વભાવ પ્રત્યે કેવું હોવું જોઈએ, હે ને, અથવા અત્યારે મારું પરિણમન ક્રોધ સ્વભાવ પ્રત્યે કેવું છે, કારણ કે અપૂર્વ અવસરની ભાવના ભાવી છે ને. બરાબર. તો કે છે કે જે ક્રોધનો સ્વભાવ છે, તો ક્રોધ એટલે શું કે ન કરવા જેવું પરિણમન. બરાબર. તો મારો જ્ઞાન સ્વભાવ હું ચૂકું છું ત્યારે મને ક્રોધ આવે છે ને, એટલે હું ક્રોધ સ્વભાવને એના સ્વભાવથી જોઈને, ક્રોધને ક્રોધના સ્વભાવથી જોઈને હું મારા જ્ઞાન સ્વરૂપમાં પાછો વળી જાઉં છું. ક્રોધ પ્રત્યે વર્તે ક્રોધ સ્વભાવતા, એટલે ત્યાં દ્વેષ નથી, દ્વેષ નથી. અને પછી એમ કે પોતાને જ્યારે ઉદ્ધવ કરે છે ત્યારે એમ પણ કે ક્રોધ કરવા જેવો નથી, હે ને. તો ક્રોધના પરિણામથી મારું પોતાનું જે સ્વરૂપ છે ને એ હણાય છે, તો એ હણવાનો દોષ બી મને જ લાગે છે. એટલે ક્રોધ કરવા જેવો નથી. ક્રોધનો જે સ્વભાવ છે એના સ્વભાવથી જુઓ તો એ સુંદર છે. બરાબર. બરાબર. પણ પ્રશ્ન હવે એ છે કે મને ક્રોધ કેમ આવે છે. બરાબર. કે હું મારા જ્ઞાન સ્વરૂપમાં ન રહ્યો, હું મારા ક્ષમાના સ્વરૂપમાં ન રહ્યો, તો મને ક્રોધ આવ્યો ને. એટલે હવે મને એમ થાય છે કે ક્રોધ પ્રત્યે મને ક્રોધ આવે છે, પણ ઈ ક્રોધ ઓલો લાઈ વાળો નહીં, અણગમા વાળો નહીં. એમ એ કે છે કે હું જો મારા સ્વરૂપથી ચૂક્યો એટલે ક્રોધ આવ્યો, જો મારા ક્ષમાધર્મથી ચૂક્યો ને એટલે ક્રોધ આવ્યો. તો ક્રોધ એના સ્વભાવથી જુઓ તો બરાબર છે. એટલે એને બીજી રીતે જોઈએ તો અત્યારના જીવને નથી જયારે ખબર પડતી ત્યારે એને ક્રોધ આવે છે તો એનું પેટનું પાણી હલતું નથી. હવે ક્રોધ આવે છે તો એ ક્રોધ પ્રત્યે એને આ ક્રોધ વર્તે, એટલે આ ક્રોધ ન આવવો જોઈએ ને કેમ આવ્યો, એ રીતે એનું પોતાનું અંદરમાં વિશ્લેષણ ચાલે છે, હે ને. ડાયગ્નોસિસ કરે છે કે ક્રોધ તો મારો સ્વભાવ નથી. ક્રોધ, માન, માયા ને લોભ એ મારો સ્વભાવ નથી, છતાં આવા પરિણમન વર્તમાનમાં દેખાય છે. તો હવે એને મારે કઈ દ્રષ્ટિથી જોવું કે જેથી મારી દશા અપૂર્વ થાય. ક્રોધ પ્રત્યે એને જે પેલા પ્રેમ, એટલે એના પાણી નતું હોતું એવો પ્રેમ ચાલતો હતો, હવે એને ખટકે છે. પેલા પ્રત્યે ક્રોધ. પેલા એમ હતો ને ક્રોધ તો કરવો જ પડે ને. બરાબર. ક્રોધ ન કરીએ તો કેવી રીતે ચાલે. એમ કે છે કે હવે એ અંતર્મુખ થયો છે, પોતાનું આરોહણ ચાલુ થયું છે, એટલે હવે ક્રોધને પણ ક્રોધના સ્વભાવથી જોવે છે કે એમાં એનો ખરેખર કાંઈ દોષ નથી, હું મારા ક્ષમા ધર્મને ચૂક્યો છું ને એટલે આ ક્રોધ આવ્યો છે. માન પ્રત્યે તો દીનપણાનું માનજો. એક વચન એટલા અદ્ભુત છે ને કે માન પણ જો મને આવે તો કેવા પ્રકારનું આવવું જોઈએ કે દીનપણા વાળું, દાસત્વ વાળું. માન બી કેવું, દાસત્વ બી કેવું. હા, કેમ કે હું વિશ્વની અંદરમાં સૌથી પામર છું, હું અધમાં અધમ છું, એવું દીનપણાનું માન. પણ એ માન કેવું છે કે પેલો શબ્દ જે માન છે એના અર્થમાં નથી. અહીંયા આવું હું માનું છું. એરોગન્સ નથી, એરોગન્સ. હા, એ ત્યાં માને છે, એવું માને છે કે અરે મને તો દીનપણું છે મારામાં, ક્યાં મહાપુરુષો, ક્યાં મોટા પુરુષો ને ક્યાં મારી આ દશા. તો એમ પોતાને દીનપણે માને છે, હે ને. દીનપણાનું માન જો.
તો માન પ્રત્યે પહેલા એવું હતું કે માન પ્રત્યે માન આવતું હતું, બરાબર છે, અધિક માનતો હતો, અધિક માનતો હતો. હવે દીનપણું માને છે, એટલે બીજા પછી બીજા આજુબાજુના બધા માન ઉડી ગયા કે હું બહુ શક્તિશાળી, પૈસા વાળો, આ તે બધું, એ બધા જે માન હતા જેવું દીનપણે પોતાને માયનો. એટલે આમાં દાસત્વ આવી ગયું. પામરતા અને દાસત્વમાં ભાવમાં ફરક છે. જો પામરતા બી જ્યારે દાસત્વની સાથે સમજીને જોડવામાં આવે તો બંને એક છે, પણ હીણો પડી જતો હોય પામર કહીને એમ એવું નહીં, તો એ બે વચ્ચે ફરક છે. કારણ કે ગુરુદેવે પામરતા જૂટવી લીધી, હે ને? તો આજે એ પામરપણું શું હતું કે ભાઈ હું રાગ વાળો, શરીર વાળો, કર્મ વાળો ને એવું હતું. તો એ જે વિપરીતતા મારામાં હતી, મારા સ્વભાવ સંબંધીની, એ જૂટવી લીધી અને મારું પરમાત્મા પદ પણ જે સ્વભાવ છે એ મને સોંપ્યું કે તું તો આ છે, હે ને? તો અહીંયા દીનપણાનું માનની વાત કરી કે માન પણ જો મને આવે કદાચ તો કેવું આવવું જોઈએ કે જેમાં માન ન ચડે. હવે એ માન કેમ ન ચડે કે હું પોતાના માનની અંદરમાં પોતાને દીનપણે જોઉં છું કે વિશ્વની અંદરમાં સૌથી કોઈ અધમ હોય તો હું છું. તો એમ કરીને કે છે કે માન પ્રત્યે તો દીનપણાનું માન જો. ઓલા માનમાં બહુ વિપરીતતા હતી, હે ને? આ માનની અંદરમાં દીનપણું આવી ગયું, એટલે પામરતા નથી. આમાં સ્વભાવ તરફનો પુરુષાર્થ છે. કારણ કે આજે આપણે પોતાની જાતને દીન માનવું ને એ બહુ મોટો પુરુષાર્થ છે. અધિક માનવું એમાં પુરુષાર્થ નથી. પણ પ્રભુ અમને તો કાંઈ ખબર નથી પડતી, પ્રભુ અમને તો કાંઈ નથી આવડતું, એમ આજે પોતાના વચનમાં, વ્યવહારમાં જ્ઞાનીઓની સામે બેસીને વાત કરવી અને બધાની વચ્ચે આ પ્રકારની વાત કરવી, અંતરંગમાં એકલો હોય ત્યારે પોતાની સાથે વાત કરવી, તો એ દીનપણાના માનમાં અનંતો પુરુષાર્થ છે. એમાં સ્વભાવનું જોર છે, સ્વભાવ તરફનો પ્રેમ છે કે શું અમે અમારી વાત કરીએ, અમારી પાસે છે શું, ક્યાં પ્રભુ આપનું આ દિવ્ય જ્ઞાન અને ક્યાં અમારું હજી તો આ ઉગતું જ્ઞાન. આને અમે કેવી રીતે જ્ઞાન કહીએ કે જે જ્ઞાનમાં હજી અમને સ્વસંવેદન પણ નથી થયું, જે જ્ઞાન સ્વભાવથી સ્વસંવેદન વાળું છે, અને એવા જ્ઞાનનું પરિણમન નિરંતર ચાલતું હોવા છતાંય સ્વસંવેદન નથી, એને એવી પોતાની દીનતા. એટલે હીણતા નથી વાપરી, દીન શબ્દ વાપર્યો, હે ને? હીણ નથી વાપર્યું. માયા પ્રત્યે માયા સાક્ષી ભાવની, અને આ બી ગજબનું લખાણ છે. માયા પ્રત્યે માયા સાક્ષી ભાવની. માયામાં સાક્ષી ભાવ ક્યાંથી આવ્યો, હે ને? કારણ કે એની તો આપણે કલ્પના બી ન કરી શકીએ કે માયામાં સાક્ષી પણ ઉતરે, હે ને? જેટલું સાંભળ્યું છે, જેટલું વાંચ્યું છે, એમાં આટલી જ વાતની ખબર છે કે માયા એટલે માયાચારી કહેવાય. જેવું અંદરમાં જે છે કાંઈક અને બહારમાં કાંઈક છે. પણ આ આરોહણ ચાલે છે, એટલે પોતાના દોષને જોઈને પોતાના પુરુષાર્થને અપલિફ્ટ કેવી રીતે કરવો, એટલે આખી દ્રષ્ટિ ફરી ગઈ છે અંદરથી. એટલે હવે એ માયાની અંદરમાં શું કહે છે કે સાક્ષી ભાવની માયા. તો સાક્ષી ભાવમાં શું છે માયા? તો કે જેવું મારા અંતરંગમાં છે એવું જ મારા પરિણમનમાં છે.
બરાબર. અંતરથી જોવો તો હું ભગવાન છું, જ્ઞાયક છું, જ્ઞાતા દ્રષ્ટા છું, સાક્ષી ભાવે છું. તો મારા વર્તમાન પરિણમનની અંદરમાં પણ મારું પરમાત્માપણું છે, મારું જ્ઞાયકપણું છે, મારો સાક્ષી ભાવ છે. એટલે મારું અંતરંગ અને બહારનું પરિણમન, કદાચ એ પરિણમન બાહ્યમાં ભલે ન દેખાતું હોય, આ શરીર આદિ ક્રિયાઓમાં ભલે ન દેખાતું હોય, પણ અંદરમાં દ્રવ્ય પર્યાયની વચ્ચે જે દ્રવ્ય શુદ્ધ છે ને પર્યાયમાં અશુદ્ધતા છે, એ જે વાત હતી ને એની સામે આ વાત કરે છે. બરાબર છે. એટલે સેકન્ડ ટાઈમ માયા છે ત્યાં અંદર અલગ બહાર અલગ એમ નથી. એમ નથી, કારણ કે અંદરમાં જેવું છે એવું જ મારું બહારમાં, તો સાક્ષી ભાવ સિદ્ધ થાય ને. બરાબર. નહીં તો માયાચારીમાં સાક્ષી ભાવ ક્યાંથી લાવવો? એમ તો ન કહી શકાય કે માયાચારીના પરિણામ ચાલે છે ને આપણે સાક્ષી ભાવે જોવાનું. બરાબર. તો એ માયાચારીના પરિણામ ટળે ક્યારે? બરાબર. એટલે અહીંયા કહે છે કે પ્રભુ માયા સાક્ષી ભાવની. તો વિચાર માંગે કે આ માયામાં શું કેવું છે. બરાબર છે. કે જેવું અંતરંગ એવું જ મારું પરિણમન. કદાચ બારમાં મુનિ દશા ન પણ દેખાય, બારમાં કેવળ જ્ઞાન આદિ ન પણ દેખાય, પણ મારું અંતરંગ આખું ફરી ગયું છે કે જેમાં મારો જેવો દ્રવ્ય સ્વભાવ એવું જ મારું પરિણમન. હવે દ્રવ્ય સ્વભાવ સ્વભાવથી જ સાક્ષી છે, તો મારું વર્તમાન પરિણમન પણ સાક્ષી ભાવે છે. બરાબર. અને એની સાક્ષી શું છે કે હું જ્ઞાયક છું. તો ભાઈ જસ્ટ વધારે ચોખ્ખું કરવા કે અંતરંગમાં પરમાત્મા છે અને બહારમાં દીનતા છે, તો બી મેચિંગ છે. અંદરમાં પરમાત્મા છે અને બહારમાં આપણે જે ઉપર કીધું ને કે દીન ભાવે, તો એ મેચિંગ જ છે ને. તો બી હા, એના મેચિંગ જ છે. કારણ કે બધામાં હવે એને પોતાના સ્વભાવને મુખ્ય રાખીને આ ચારનો ભાવ ખોલ્યો છે. એટલે ત્યાં હીનતા હોત તો મેચિંગ નથી. તો નથી, અહીંયા દીનતા છે. કે સાક્ષી ભાવનો જન્મ થાય કેવી રીતે? માયામાં સાક્ષી ભાવ કેવી રીતે ઉતારવો? બરાબર છે. અને બીજું બી તમે સરસ કીધું કે માયા ચાલતી હોય અને એનો ખાલી સાક્ષી રહે તો માયા ટળે કેવી? એ તો ટળે જ નહીં ને કોઈ દિવસ. એ તો રોજ માયાચારી કરશે, આપણે તો જાણનાર છીએ. તો કે એ પ્રકાર નથી, અહીંયા આરોહણનો પ્રકાર છે. હે ને, પોતાના પરિણામમાં પુરુષાર્થ વધારે ફાટફાટ થાય, પોતાની શુદ્ધિની વૃદ્ધિ થાય, એના માટે છે ને. લોભ પ્રત્યે નહીં લોભ સમાન જો. લોભની પ્રકૃતિ જ એવી છે કે બધું લઈ લો. બરાબર છે. તો અહીંયા કે છે કે અંદરમાં પણ જેટલું છે એટલું બધું જ લઈ લો. લઈ લો. કારણ કે લોભ ક્યારે હોય કે જ્યારે બધું જ હાજર ન હોય. બરાબર છે. હા, તો લોભ હોય ને. એટલે અહીંયા જે સ્વરૂપને મેં નિહાળ્યું છે ને એમાં તો એટલું બધું ભરેલું છે ને, એ બધું મને જોઈએ છે. એટલે લોભ પ્રત્યે નહીં લોભ સમાન જો. કે આ અમારો લોભ કોઈ વસ્તુ પ્રત્યેનો નથી, એમ નહીં લોભ સમાન જો. આ અમારો લોભનો પ્રકાર જુદો છે. બરાબર. અમારા પરિપૂર્ણ સ્વભાવને અમે નિહાળ્યો છે અને એમાં લખલૂટ ભર્યું છે, એ બધું જ અમને જોઈએ છે. વાહ. પછી એને બે રીતે પાછા ઉતાર્યા. બહુ ઉપસર્ગ કરતા પ્રત્યે પણ ક્રોધ નહીં, વંદે ચક્રી તથાપી ન મળે માનજો. દેહ જાય પણ માયા થાય ન રોમમાં, લોભ નહીં છો પ્રબળ સિદ્ધિ નિદાન જો. શત્રુ મિત્ર પ્રત્યે વર્તે સમદર્શિતા,
માન અમાને વર્તે તે જ સ્વભાવ જો, જીવિત કે મરણે નહીં ન્યૂનાધિકતા, ભવ મોક્ષે પણ શુદ્ધ વર્તે સંભાવજો. એટલે આ ભાવ અમે અહીંથી જતા હતા ત્યારે બહુ ઘોળાતો હતો. અમે સાંભળતા ગાડીમાં જતા હતા અપૂર્વ અવસરનો. એટલે પછી ત્યાં થોડુંક ધ્યાન મારું ઓછું હતું. પછી હું આઈપેડ લઈને ગુરુદેવના પ્રવચન વાંચ્યા કે ગુરુદેવે શું આના ખુલાસા કર્યા છે. કારણ કે આ અટપટું છે. ક્રોધ પ્રત્યે ક્રોધ સ્વભાવમાં શું લેવું, માન પ્રત્યે શું લેવું. ક્રોધ પ્રત્યે ક્રોધ કીધો સ્વભાવ થાય. એટલે આમ આટલું વ્યાકરણ ન ખબર હોય તો સાધારણ વાંચે ક્રોધમાં ક્રોધ કરવાની વાત છે અને લોભમાં લોભ નથી કરવાની વાત. કેવી રીતે સમજવું આ બધું? અલગ અલગ આમ તો ચારે દોષ છે, તો ચારે દોષનું નિદાન માટે અલગ અલગ સ્ટેન્ડ કેમ? કશે કીધું ક્રોધ પ્રત્યે, પણ એનો ભાવ જે તમે ઉતાર્યો ભાઈ, તમને આ પેલી 4 લાઈનમાં વધારે. હા, એટલે મને તો આ 2-3 લાઈન હજી વધારે ઘૂંટ્યા કરું છું. આ માન અમાને વર્તે તે જ સ્વભાવજો, અને ભવ મોક્ષે પણ શુદ્ધ વર્તે સંભાવજો. એટલે એટલું બધું બહુમાન આવે આ જ્ઞાનીઓ પ્રત્યે કે કેવી એ લોકોની અંતરંગ દશા છે, ને આ દશા આ દ્રષ્ટિ ઉઘડ્યા વિના આ વચનમાં કેવી રીતે આવે. આજે બધી સ્થિતિને સંભાવની અંદરમાં જોવી, અને ચાહે જીવન હોય, ચાહે મરણ હોય, ચાહે શત્રુ હોય, ચાહે મિત્ર હોય, તો આ એમની દ્રષ્ટિની કમાલ તો જો, અને કેવી એનું પરાક્રમ છે પાછું. આ સામાન્ય વાંચી જાય એવું નથી ખાલી એમ, પણ એનું જે અંતરંગનું બળ જે છે, સ્વભાવ પ્રત્યેનું જે બળ છે, એ કોઈ અલૌકિક પ્રકારનું છે કે એની અંદરમાં જ આવા વચન નીકળી શકે. ને તો આવા વચન બી વાણીની અંદરમાં આવે નહીં, કે બંને સ્થિતિમાં એક સરખું. હવે અત્યારે આપણે કામ માટે કેટલું છે સમજો, છે તો બધું જ કામનું, પણ મુખ્યપણે આપણે વાત કરીએ તો શત્રુ મિત્ર પ્રત્યે વર્તે સમદર્શિતા, અને સૌથી વધારે વિશેષ કામનું હોય તો માન અમાને વર્તે તે જ સ્વભાવ છે. કોઈ બધાની વચ્ચે ઝાટકી નાખે, કોઈ બહુ માન આપી દે, અને પોતે અંદરથી ટસનો મસ ન થાય, અને પોતાનો જે જ્ઞાતા સ્વભાવ છે એ સ્વભાવની અંદરમાં જ અડીખમ રહે. માન અમાને વર્તે તે જ સ્વભાવ જો, તો આને કહેવાય સમાધિમય જીવન. જીવિત કે મરણે નહીં ન્યૂનાધિકતા, કે ભાઈ જીવીએ છીએ તો બહુ સારું છે, મરણ પહેલા બધું કામ પતી જવું જોઈએ, કે કાંઈ હીણાધિકતા લાગતી જ નથી. અને સૌથી ઇમ્પોર્ટન્ટ છે ભવ મોક્ષે પણ શુદ્ધ વર્તે સંભાવ છે. ચાહે ભવ હો ચાહે મોક્ષ હો, અમે તો અમારા શુદ્ધ સ્વભાવની અંદરમાં સંભાવપૂર્વક વર્તીએ છીએ. એટલે આમ આ વચનો છે ને આખો દિવસ આમ અથડાયા કરે છે, આજે બી અથડાયા કરે છે કે અરે કેવી દશા. હું થોડુંક લખ્યું, પણ પછી લખવાનો બી ભાવ ના આવ્યો કે આ દશાને કેવી રીતે લખી શકાય, અને કેવી ઊંચી દશા હશે ત્યારે આ વચનો નીકળ્યા. અને એ વચન કરતા એનો અનુભવની તાકાત તો જો, કે આ વાતને આ રીતે રજૂ કરી શકે, ક્રોધમાન માયા લોભને સ્વભાવની અંદરમાં સીધો ઉતારી દે, તો આરોહણ હોય તો જ આ થઈ શકે ને. બહુ મસ્ત ચાલે છે. તો આ જેમ કૃપાળુદેવની ગ્રસ્ત ભૂમિકા અને માતાના ખાટલા ઉપર બેસીને આજે અપૂર્વ અવસરની રચના થઈ, તો એનું અંતરંગ કેટલું ઘોડાયેલું હશે. આવ્યા છે માતા માટે,
એની સેવા માટે આવ્યા છે અને એ ખાટલે ઉપર બેસીને એની સેવામાં આ ભાવ. સામાન્ય રીતે માતા છે તો માતા તરીકેનો એક વિશેષ ભાવ ચાલતો હોય એમ કે આ જીવને સાતા કેમ ઉપજે, આનું એમ કે ભાઈ સમાધિ મરણ થાય કે ન થાય પણ શાંત ચિત્તે અહીંયાથી એનો ત્યાગ, દેહનો ત્યાગ કેવી રીતે થાય. એની જગ્યાએ આ અને કેટલી ઊંચી દશા હશે ત્યારે આવા વચનો નીકળે. આપણે તો આટલામાંથી ખાલી આટલા જ લીધા કે જે ચોંટ મારી ગયા. વાત તો ઘણી વાર આપણે ભક્તિમાં તો સાંભળતા હોય એમ, પણ જ્યારે ઘા લાગે ત્યારે ખબર પડે કે ઓહો આ વચનમાં તો કેટલું, જેમ આજે માતાજીએ કીધું ને કે શ્રીમદજીના વચનમાં ગૂઢતા બહુ છે ને, તો ગુરુદેવ મળ્યા તો આજે આપણે ખોલીને સમજી શકીએ છીએ. તો આ પુરુષની અને આવા દરેક પુરુષની બધાની સ્થિતિ આવી જશે તો આ સ્થિતિ કેટલી આમ સાનંદ આશ્ચર્ય પણ ઉપજાવે છે અને એનું પરાક્રમ પણ દેખાય છે કે જાણે આ સાવ નિસ્વીકારા ના થઈ ગયા હોય એમ કે અહીંયા જીવીએ કે અહીંયા મરીએ કે બધું હરકું જ છે અમારા માટે. જાણે આમ જગતથી મરી પરવાર્યા હોય ને એમ અને પોતાના સ્વભાવમાં એકદમ જીવંત થઈ ગયા હોય, સજીવન થઈ ગયા હોય. એટલે આ વચન કેવા છે બધા, માન અમાને વર્તે તે જ સ્વભાવ જો. બરાબર છે ને ભવ મોક્ષે, એ જબરદસ્ત છે ભાઈ. સૌથી મોટી વાત, ભવ મોક્ષે વર્તે શુદ્ધ સ્વભાવ છે. એટલે મોક્ષના બી ગલગલિયા નહીં. મોક્ષના કે ભાઈ અમારે મોક્ષમાં જવું છે ને અમારો મોક્ષ થઈ જાય, એ બધી હરકું જ સ્થિતિ છે. એટલે આ કઈ જેવી તેવી વાત છે. ભવ મોક્ષે પણ શુદ્ધ વર્તે સંભાવજો. એટલે ક્યાંય ઉપર નીચે નથી કે ભાઈ ભવમાં છીએ તો હીણી દશામાં છીએ ને મોક્ષમાં જશો તો ઉપલી વાલી દશામાં આવી જશું. બે સમભાવ કે આય મારું નહીં, આય મારું નહીં. ભલે મારો સ્વભાવ છે મુક્ત સ્વરૂપ, મોક્ષ સ્વરૂપ એમ, પણ એ પ્રત્યે પણ અમને તો શુદ્ધ ભાવ વર્તે છે. તો આ વચન કેવી રીતે આવી શકે, વાણીમાં કેવી રીતે આવી શકે, એ આશ્ચર્ય ઉપજાવે છે કે આવું કથનમાં આવું, આ તો બહુ ઊંચી દશા જેની હોય ને એ જ આ લખી શકે, બાકી બીજાનું કામ નથી. સામાન્ય જીવ સમજી શકે, વાંચી શકે, પણ આ શબ્દ ગોઠવવા જાય તો આવા શબ્દ અંદરમાંથી નીકળી બી નહીં અને ભાવ બી ના કાઢી શકે ભાઈ. ભાવ બી, કારણ કે કેવી અદ્ભુતતા છે. આજે આપણને આમ કે ને કે આગલા સમયે માનના ફૂલ ચડતા હોય અને આખું જગત તમને માનથી આમ હથેળીમાં જેમ ગુરુદેવને રાખતા એમ રાખ્યા હોય અને બીજા સમયે તમને બધાની વચ્ચે કોઈ અપમાન કરી નાખે બીજા જ સમય. તો આમાં લખ્યું ને માન અમાને વર્તે તે જ સ્વભાવ છે. અપ્રભાવિત થઈને આ પણ નહીં ને આ પણ નહીં, એ દશા કેવી હશે? આજે હથેળીમાં પૂજાતા હોય ને કોઈ બે શબ્દ બધાની વચ્ચે આમ આકરા થઈને આમ યેન કેન પ્રકારે બોલવા માંડે તો જીવની દશા વિચલિત થઈ જાય ને એમ. અને અહીંયા કહે છે કે અમને સમભાવ વર્તે છે. વંદે ચક્રી તથાપી ન મળે માનજો. ચાહે ચક્રવર્તીનું આખું લશ્કર આવે અને અમારા ચરણોમાં ઝૂકી જાય તો અમને માન ચડતું નથી, અને કોઈ અમારું અપમાન કરે તો અપમાન અમને અડતું નથી. તો આ અંતરંગની અપ્રભાવિત દશાનું જોર કેવું છે! ભલે શબ્દ આમાં અપ્રભાવિત નથી, પણ આ આખું વચન આપણે વાંચીએ ને તો એમ લાગે કે આ અપ્રભાવિત થયા વિના આવી દશા થઈ કેવી રીતે શકે. અને બે વિરુદ્ધ દશા, બે વિરુદ્ધ ભાવ, અને બે વિરુદ્ધ ભાવને અંદરમાં સમભાવ. એ જેટલું વાંચીએ છીએ એટલું સરળ લાગે છે, એટલું નથી. અંદરમાં જ્યારે ઉતારીએ, એને સમજવાનો પ્રયત્ન કરીએ ત્યારે એક જ્ઞાની પ્રત્યે બહુ બહુમાન આવે, એટલું બધું બહુમાન આવે. અને બીજા જ્ઞાનીઓએ પણ લખ્યું હશે, પણ આપણી પાસે અત્યારે હાથમાં આ છે તો આપણને થાય કે અરે આ પુરુષની અંતરંગ દશા તો જો. 3-4 દિવસ એ જ અંદરમાં છે ને ઊંઘમાંય ભણકારા વાગે. હા, એટલા બધા ભણકારા વાગે કે અરે આવી દશા, આ દશા, આ અંતરંગ આવું પરિણામ આપણું ક્યારે થાય કે આવી બધા જ સ્થિતિમાં એક સરખી સ્થિતિ, જાણે કાંઈ ફરક જ નથી પડતો.
કોઈ માનવાળા આવે તો ફરક નથી પડતો, કોઈ અપમાન કરી જાય તો ફરક નથી પડતો. અને પાછું બંનેમાં રાગદ્વેષ નહીં. હા, મૂળ વાત સંભાવ લખ્યો છે અને શુદ્ધ વર્તે સંભાવજો, તો બે એમાં ક્યાંય રાગદ્વેષના પરિણામ નહીં. કાંઈ નહીં, ભાવ ને મોક્ષ એ તો ગજબની વાત છે ને. જીવિત કે મરણે નહીં ન્યૂના દીકતા, ભવ મોક્ષે પણ શુદ્ધ વર્તે સંભાવ. અમે ભવમાં છીએ તો સારું છે અને મોક્ષમાં જશું તો એનાથી વધારે સારું છે. કાંઈ નહીં, અમે અહીંયા છીએ તોય બરાબર છે, ત્યાં છીએ તોય બરાબર છે. અમારા માટે કોઈ દશા અમારાથી અધિક અમને લાગતી જ નથી. વાહ, અમારાથી અધિક લાગતી જ નથી. એટલે બંને દશા વચ્ચે, બંને પરિણમન વચ્ચેનો સંભાવ, અને એ પણ શુદ્ધ, કાલ્પનિક નહીં એમ. એટલે શુદ્ધ શબ્દ મૂક્યો. બરાબર. એટલે પોતાનું એને એવું શું ભાળી લીધું કે એને આ બધી કોઈ ચીજ પ્રત્યે એને રિસ્પોન્સ કે મચક નથી આવતી. એમ કહી દે કે ચાર ગતિ પ્રત્યે વર્તે સંભાવજો, પાંચમી શું કામ સાથે? એટલે એને એનાથી બી વિશેષ કંઈક, એનાથી વિશેષ પોતાનું હયાતી લાગે છે ને, કે ભાઈ ચાહે 4 માં હોય કે 5 માં હોય, અમે તો અમારામાં છીએ. મારાથી વિશેષ ગતિ, તમે કીધું બહુ મસ્ત. હા, કે અમારાથી વિશેષ કોઈ પરિણામ નથી. એટલે એનું બળ કેવું હશે, એ સમયની કૃપાળુદેવની અંતરંગ સ્થિતિ કેવી હશે, કઈ ભૂમિકામાં બેસીને એને આ આખું એક સ્ટાર્ટ કરે ને આમાં પૂરું કરે ત્યાં સુધી મચક ન આવે, એક શબ્દ આગો પાછો નહીં, ક્યાંય છેકાછેકી નહીં, ધારાવાહી 14 ગુણસ્થાનનું આરોહણ બતાવતા હોય એવી રીતે આ રીતે અમે ક્રમથી આગળ વધશું. અને છેલ્લે દાસત્વની વાત પણ એમણે એમાં પણ કહી દીધી કે ગજા વગરને હાલ મનોરથ રૂપ જો, પ્રભુ આજ્ઞા એ થાશું તે જ સ્વરૂપ છે. અને અત્યારે અમારું ગજું નથી, પણ અમારો મનોરથ પાકો છે કે અમે પ્રભુની આજ્ઞાએ પ્રભુ જેવા જ થવાના છે. એટલે એનું બહુમાન પણ આવ્યું, પોતાની જે દીનતા છે એ પણ એમાં આવી ગઈ, એમાં દાસત્વપણું પણ આવી ગયું, અને પર્યાયનો વિવેક આવી ગયો કે અત્યારે ભલે સમ્યક દર્શન થયું છે પણ એવી દશા નથી કે અમારો પુરુષાર્થ ફાટફાટ થાય ને હમણાં કેવળને લઈ લઈએ. પણ એટલું અંદરમાંથી નિશ્ચિત થઈ ગયું છે કે હવે એક ભાવની અંદરમાં પ્રભુની આજ્ઞાએ અમે પ્રભુ જેવા જ થશું. તો આપણને એમ થાય પ્રભુએ જેવા થવું છે, પ્રભુએ તમને ક્યાં રોક્યા? પ્રભુની આજ્ઞા લેવાની શું જરૂર છે? તો કે નહીં, એના સાનિધ્યમાં બેસીને, એના ચરણોમાં બેસીને એના જેવા થશું. એટલે પૂર્વે હવે જે ભૂલ થઈ છે એ ભૂલ રિપીટ નહીં કરી. તેથી દેહ એક જ ધારીને જાસુ સ્વરૂપ સ્વદેવ સરે, અવશ્ય કર્મનો ભોગ છે ભોગવવો અવશેષ. થોડોક લાગે છે કે ગુરુદેવ તો કર્મનો અર્થ રાગ લીધો, એવું લાગે છે, થોડો ઘણો રાગ ક્યાંક રહી ગયો છે. એટલે એ ભોગવીને અમે તો એક ભાવની અંદરમાં એક દેહ ધારીને જાસુ સ્વરૂપ સ્વદેવ. તો અંદરનો રણકાર કેવો, એનું જ્ઞાન કેટલું નિર્મળ, આમ જાણે મુક્તિ સામે દેખાતી હોય એમ કે અમે તો બસ ત્યાં જવાના છીએ. આપણે આમ જ્યાં જવાના હોય એનું ડેસ્ટિનેશન આમ અત્યારે આપણને નામ પડે ત્યાં ઊભું થાય જ ને, ખડું થાય જ ને, કે કાલે અમે સોનગઢ જવાના છીએ, તો આખું સોનગઢ ઊભું થઈ જાય છે ને. તો ઓલા એમ કે કાલે તો અમે મુક્તિ જવાના છીએ, અમારી મુક્તિ છે, તો આમ આખું મુક્તાલય ખડું થઈ ગયું હશે ને એના જ્ઞાનનું. એટલે આ દશા એના પ્રત્યે વારંવાર આકર્ષિત કરે છે. આમ એની અંતરંગ દશા પ્રત્યે બહુ બહુમાન આવે એમ કે આ મહાપુરુષો વિશે શું આપણે લખીએ. એમ ઠીક છે, થોડું ઘણું લખાણું, પણ એ એમ લાગે બધું છીછરું લાગે એમ કે આવું ઠીક છે લખવા માટે કે ભાવ આવ્યો અને લખાઈ ગયું એમ, પણ આવી દશા તો એની નથી. એની તો બહુ ઊંચી દશા છે, બહુ ઊંચી દશા છે. અને આવી દશાનો આપણે અનુભવ કરવો છે આ ભાવની અંદરમાં. ભલે ઓછા વધતા અંશે પણ આપણે અનુભવ તો કરવો છે કે ક્રોધના સમયે, માનના સમયે, માયાના સમયે ને લોભના સમયે આપણા પરિણામની સ્થિતિમાં શું ઉપર નીચે થાય છે, આપણામાં શું ભાવ રહે છે
આપણે શુદ્ધ સ્વભાવે રહી શકીએ છીએ, આપણે સાક્ષી ભાવમાં રહીએ છીએ. તો એ બી જેમ ઘરમાં જ તૈયાર થયા ને, કૃપાળુદેવ બી તો ગ્રસ્ત ભૂમિકામાં તૈયાર થયા છે. તો પ્રભુ તમે થઈ શકો તો અમે બી તો થઈ શકીએ ને. અને અમારા ઉપર તો આપનો ઉપકાર છે કે આ બધું આપ લખીને ગયા છો, એટલે અમારે તો સીધું ખાલી મેળવણી જ કરવાની છે ને, અનુસંધાન જ કરવાનું છે. આપણે ક્યાં ખોદીને બધું કાઢવાનું છે, બધું કાઢીને આપી દીધું છે કે જો આરોહણ થશે ને એટલે આમાં પરિણામ ભજાશે, અને આમ ભજાતા પૂર્ણ દશાએ અમે પહોંચી જશું. તો એનો મતલબ એ પોતાથી વાત કરે છે, એમાં આપણે ગર્ભિત છીએ કે જેમ હું પહોંચીશ એમ તું પણ આ જ દશાથી પહોંચી જજે. વિધિ બતાવી, હા, આખી વિધિ કે આમ જ આવશે, ક્રમથી આમ ચડાશે ઉપર. પણ સમજો એ ઉપર ચડવાનો ક્રમ છે, પણ હવે એમાંથી આપણે ચારમાંથી, ક્રોધમાન માયા લોભમાંથી આપણે ક્યાં ઊભા છીએ? હવે મારું ટેસ્ટિંગ કરવું હોય કે હું માન અમાનમાં ઊભો છું, માયામાં ઊભો છું, ક્રોધમાં ઊભો છું, લોભમાં ઊભો છું, ક્યાં ઊભો છું એમ. અને એ સમયે મારા પરિણામની સ્થિતિમાં આવું કઈ આવે છે કે આવું હજી નથી આવતું તો એટલી મારી કચાશ છે. તો મારે આવું જ અંદરનું પરિણમનને મજબૂત કરવું છે કે પ્રભુ તમે જીવ્યા ને આવી રીતે ચારે ચાર ભાવને અંદરમાં, તો હું પણ આ જ રીતે મારું પરિણમન કરી શકું. હવે મારી નજર છે ને પછી આખો દિવસ ત્યાં આમ ઓલા કૂતરાને કાનમાં કીડા પડે ને એમ આપણી નજર ત્યાં રહે, તો એ ભણકારા વાગ્યા જ કરે. પરિણામ તો આ ચારમાંથી કોઈ ને કોઈ એક રહેવાનો જ છે. ભણકારા વાગે કે કૃપાળુદેવ અહીંયા હોત તો કેવી રીતે વિચારે. તો આપણે પણ એવું વિચારશું ને. એવું લાગે છે જીવન કે મરણની વચ્ચે કાંઈ ફરક નથી પડતો, એવું લાગે છે કે માન મળે કે અપમાન થાય તો અમને કાંઈ ફરક નથી પડતો અમારા એટલે એક વાત એવી છે કે ફરક નથી પડતો એક દ્વેષ બુદ્ધિથી આપણે કહેતા હોય હે ને, કે કોઈ ગમે એ બોલે આપણને કાંઈ ફરક નથી પડતો. એ પ્રકારનું આ પરિણમન નથી હે ને. આ શુદ્ધ સ્વભાવના આશરે પ્રગટ થયેલું પરિણમન છે, એમાં નિર્માણતા છે. ઓલામાં તો શું છે કે અભિમાન છે, અમને કાંઈ જરૂર નથી, એને જેને જે કહેવું હોય કે એમ. તો એની અંદરમાં તો દ્વેષ બુદ્ધિ છે હે ને. આમાં દ્વેષ બુદ્ધિ નથી. પોતાના ગુણને જે પ્રગટ થયો છે ને એને ગુણગ્રાહી કહ્યું છે કે આવી દશાની અંદરમાં હું આવા ભાવમાં રહી શકું છું. અને ગ્રસ્ત ભૂમિકા છે એટલે આ ચારમાંથી એક પરિણામ તો નિરંતર ચાલતું હશે. ક્યારેક 2 ચાલતા હશે, ક્યારેક 3 ચાલતા હશે, ક્યારેક 4 સાથે ચાલતા હશે. પણ આ ચારેયની વચ્ચે આમાં જે કીધું એની બીજી સાઈડ, ઈ સાઈડ મને ક્લિક થાય છે કે નહીં. બરાબર. ક્રોધમાન માયા લોભમાં જે એને પોઝિટિવ સાઈડ જે કીધી એ મને ક્લિક થાય છે કે નહીં. માન પ્રત્યે માયા પ્રત્યે માયા સાક્ષી ભાવની, એવું મને સાક્ષી ભાવવાળો ભાવ અંદરમાંથી ક્યાંય ઝળકે છે કે નહીં. અને મને માયા શબ્દ બોલે કે તો મને તરત મારું સ્વરૂપ યાદ આવે છે કે નહીં. ઓલામાં માયા એટલે એમ કે અંદરમાં કાંઈક ને બહાર કાંઈક એમ એ કે છે. અહીંયા એ વાત જ નથી. અહીંયા તો માયા એટલે જેવું મારું અંતરંગ એવું જ મારું બહિરંગ. બહિરંગ એટલે આ વાળું નહીં, પણ અંદરમાં જેવું દ્રવ્ય એવી જ પર્યાય રૂપે મારું પરિણમન, સાક્ષાત પરિણમન, એને અહીંયા માયા કહે છે. અને એને ઈ માયામાં સાક્ષી ભાવની હાજરી છે. એક માયાચારી શું છે, ફેમસ છે નાસ્તીવાળી, કે ભાઈ માયાચારી કરીએ છીએ તો અંદર કાંઈક બહાર કાંઈક એમ. તો કે હવે અહીંયા આરોહણની વાત ચાલે છે ને, તો એ કહે છે કે અમને માયા સાક્ષી ભાવની છે.
તો અહીંયા માયાનો આખો અર્થ ફરી ગયો. જેવું અંદર એવું બહાર. ઓલામાં નાસ્તિમાં કેવું હતું, અંદર કાંઈક બહાર કાંઈક, હે વિરુદ્ધ વાળું હતું. અહીંયા કે છે એમ ને, અહીંયા અમારું જેવો દ્રવ્ય સ્વભાવ એવું જ મારા પર્યાયની અંદરમાં પરિણમન સ્વભાવ. એ માયા, અને એ માયામાં છે શું તો કે સાક્ષી ભાવ. તો મારો દ્રવ્ય સ્વભાવ સાક્ષી ભાવે અને મારું પરિણમન પણ સાક્ષી ભાવે. તો અહીંયા માયામાં મેચિંગ છે. બીજી બે ભાઈ કા લાઈન છે આમાં, મિત્ર શત્રુ પ્રત્યે વર્તે સમદર્શિતા. તો આમ તમે આમ કો સમદર્શિતા છે કે મારી દ્રષ્ટિમાં બેઉ સમાન છે, તો એ આ મિત્ર જેના શત્રુ છે, તમે કીધા ને આ મિત્ર અને શત્રુ લખ્યા એનો મતલબ તમને બે ભાવે તો દેખાય જ ને. હા, દેખાય છે. એટલે જ્ઞાનમાં ચોખ્ખું છે, પણ એનો સ્વભાવથી એને બેમાં એ રીતે સમજવાનું કેવી રીતે? હા, એટલે શત્રુને શત્રુ જાણે, મિત્રને મિત્ર જાણે. પણ કૃપાળદેવે એનો અર્થ એવો લીધો કે પણ આ મારો શત્રુ છે એમ ન જાણે, એ એનો સંભાવ. બરાબર. આ મારો મિત્ર છે એમ ન જાણે, એ એનો સંભાવ. બાકી બેયની વર્તમાન પરિણામની જે સ્થિતિ છે એને જ્ઞાન બરાબર જાણે. એટલે મિત્રને શત્રુ ન જાણે, શત્રુને મિત્ર ન જાણે, અને શત્રુ મિત્ર બંને એક સરખા છે એમ જાણે તો કે છે એ તો અજ્ઞાન છે. શત્રુને મિત્ર બેયને જાણે, એની વર્તમાન સ્થિતિને લે કે આના પરિણામ મારા પ્રત્યે દ્વેષ બુદ્ધિ વાળા છે. સપોઝ આપણને કોઈના પરિણમનથી ખબર પડે ને, અને આના પરિણામ મારા પ્રત્યે મિત્ર સંબંધીના દેખાય છે, બરાબર. પણ પછી હવે એમાં સંભાવ શું તો કે શત્રુને શત્રુ જાણે પણ આ મારો શત્રુ છે એમ ન માને. મિત્રને મિત્ર જ જાણે પણ આ મારો મિત્ર છે એમ ન જાણે, ઈ સંભાવ. પણ આ શત્રુ એ હરખો અને મિત્ર પણ હરખો, આપણે તો બધા આરે સંભાવ રાખવાનો, તો કે એ તો અજ્ઞાન છે. કારણ કે બધાને જો સરખા જ જોવાના છે તો શત્રુ મિત્ર લખવાની જરૂર જ નથી. શત્રુ મિત્ર લખ્યા છે એનો મતલબ કે આના પરિણામમાં પોતા પ્રત્યે દ્વેષ બુદ્ધિ વર્તે છે, આને પોતાના પરિણામ પ્રત્યે રાગ બુદ્ધિ વર્તે છે. એને સમદર્શિતાનો એકદમ વિશાળ અર્થ કર્યો છે. સમદર્શિતાનો અર્થ બધા સરખા છે, એ દ્રષ્ટિ તો મૂઢ દ્રષ્ટિ છે, એવું એને ત્યાં મૂઢ દ્રષ્ટિ લખી. હા, એ તો મૂઢતા છે. કારણ કે જેમ છે તેમ જાણતું બી નથી, તો મૂઢ નું કામ છે ને. જેમ છે એમ જાણ્યું નહીં તો મૂળતા છે. એ તો મૂળતા જ છે ને, એમ કે તને ખબર જ છે ને કે આના પરિણામ તારા પ્રત્યે વર્તમાનની અંદરમાં દ્વેષ બુદ્ધિ વાળતો તું જાણે જ છે ને એમ, અને આના મિત્રતા વાળા છે. તો જ્યારે આ બંનેના પરિણામની જુદાઈ છે, બંનેના પરિણામમાં આંતરો છે, તો જ એકને શત્રુ ને એકને મિત્ર કહેવાય ને. બરાબર. પણ કે તો પછી અમે એમ જાણી લીધું કે આ શત્રુ છે ને આ મિત્ર છે, તો એમાં શું સંભાવ રાખવાનો? બે હરખા છે એમ કે શત્રુ એ મિત્ર છે ને મિત્ર એ શત્રુ છે એમ લેવાનું કે ના? તો પછી પ્રભુ સંભાવ શું છે કે આ શત્રુ છે પણ આ મારો શત્રુ છે એમ ન માને, આ મિત્ર છે પણ આ મારો મિત્ર છે એમ ન માને, એનો સંભાવ છે. બરાબર. એટલે બેનું ડિફરન્સ ન માને તો મૂળતા છે, તો મૂળતા છે. અને ડિફરન્સ માન્યા પછી મારા છે એમ માને તો અસંભાવ છે. બહુ સરસ છે. કારણ કે તો અજ્ઞાન ઊભું થઈ જાય, કારણ કે જેમ છે તેમ જાણ્યું નહીં. અલ્ટિમેટ તો લાસ્ટ લાઈન છે.
ભાવ મોક્ષ પછી ગજબની લાઈન છે. ભાવ મોક્ષે પણ વર્તે શુદ્ધ સંભાવ જેવો. આને કહેવાય સમાધિ જીવન. લોકો સમાધિ મરણ માટે તૈયારી કરે છે. આને સમાધિ જીવન કહેવાય કે જેને જીવન જીવતા કાળે કોઈ પ્રત્યે પ્રભાવિતતા નથી, કોઈ પ્રત્યે દ્વેષ બુદ્ધિ રાગ બુદ્ધિ વર્તતી નથી. બંને સ્થિતિ એક સરખી સમાન ભાષે, ચાહે અહીંયા હોય કે અહીંયા હોય. તો એની તો આખું જીવન જ સમાધિમય છે. આમ થાય ભાઈ, અગર આટલું બધું આરોહણમાં જ્ઞાનીને ફોલો થતું હોય બધું જ, તો પછી આ સ્થિતિ ને કેવળના સ્થિતિ વચ્ચે ફરક શું થયો? અહીંયા શું છે કે બધી પ્રોગ્રેસ વાળી સ્થિતિ છે, અહીંયા પુરુષાર્થ વાળી સ્થિતિ છે, હે ને? અને ઓલામાં તો પુરુષાર્થનું આઉટપુટ છે કેવળ જ્ઞાન. બધો પુરુષાર્થ આપણે નીચલી ભૂમિકામાં કર્યો, હવે ઉપર એની પૂર્ણતા થઈ ગઈ, તો બસ હવે એમાં તો આ કાંઈ છે જ નહીં. માન અમાન નથી, શત્રુ મિત્ર નથી, આખું વિશ્વ હવે જ્ઞેય કોટીનું છે. બહુ સરસ, ફર્સ્ટ ટાઈમ આ ભાવ સમજ્યો, બહુ જ મજા આવી. એટલે ગૂઢતા છે એમ કે લખાણ સીધું લાગે, સરળ લાગે એમ થાય, આ સમજાય છે આપણને. પણ જેમ જેમ વિચાર કરીએ ત્યારે ખબર પડે, ઓ બાપરે, આમાં તો કેટલું ગંભીરતા અને કેટલું ઊંડપ છે. અને આવા વચનો કેવી રીતે નીકળે? આજે જેમ સોગાનજી સાહેબને આપણે બહુમાનથી વાત કરીએ કે ગુરુદેવ અમારે લીએ અનંત તીર્થંકર છે અધિક, એ વચનની તાકાત તો જો સામાન્ય જીવો જે આજુબાજુમાં આટલા વર્ષોથી રહ્યા એના મોઢામાંથી ક્યારેય નીકળ્યા નથી. બરાબર. અને આ પુરુષના મોઢામાંથી જેને ક્ષેત્રથી આટલી દૂરી પણ ભાવની આટલી નિકટતા, અને એના આ વચન અંદરમાંથી આવે. એક બાજુ કે સોનગઢ કે લીએ હમે વીર કી વેદના में गरम गरम आंसू हमारे निकल जाते हैं, ने बीजी बाजू के गुरुदेव तो हमारे लिए अनंत तीर्थंकरों से अधिक है. વચન બી એમનેમ આવતા નથી ને. પાછા ત્યાં જાય તો ઓલા કે હાલો પ્રવચન સાંભળવા, તો કે આપ જાઓ અમને અહીંયા બીઠા દિયા. સાહેબ પણ ઠેઠ કલકત્તાથી અને અજમેરથી તમે સોનગઢ આવ્યા, હવે અહીંયા આવીને તમને પ્રવચન સાંભળવાનો ભાવ નથી આવતો. આટલા બધું અટપટું લાગે ને. ત્યાં જાઓ ત્યારે પત્ર લખો કે ગરમ ગરમ આંસू સરે છે, उस धूल की मिट्टी के लिए भी मैं तो तरसता हूँ, उस दिव्य मूर्ति का दर्शन के लिए मैं तड़पता हूँ. ને અહીંયા આવે તમને લાભ મળ્યો પ્રત્યેક દર્શનનો, વાણીનો, તો તમને ભાવ નથી આવતો કે અમને અહીંયા બિરાજમાન કરીએ, આપ જઈએ. કેવું લાગે ને બધું આમાં કે આ જ્ઞાનીઓની લીલા કઈ અજબ ગજબની છે. નીરવ આવે તો બધું ખુલે એવું છે. હા ભાઈ, તમે છો એટલે ખુલે છે. અમારે શ્રીમદજીને તો વાંચવા બી ડિફિકલ્ટ છે. આમ સાથે કહો તમે લખીને મોકલ્યો, શબ્દો સમજવા, ઉચ્ચારણ કરવું,
શું છે ને આનો આટલો જબરદસ્ત ભાવ તમે જ કાઢી શકો. એટલે મને જ ભાવ થયો. ઉપર શ્રીમદજી હસતા હશે કોરા કેન્દ્ર 4 માં એક ત્યાં ચાલે છે ને એક અહીંયા ચાલે છે. કોણ કાઢે મારો ભાવ? જબરદસ્ત છે. એક સ્વભાવ પોતાનો, એ સ્વભાવ સમજાવવા માટે કેટલી ગાથાઓ ને કેટલું, અને એ જ સ્વભાવ માણ્યા પછી વૈભવ કરવાના કેટલી બધી અલગ અલગ રીત, અને સ્વભાવ એક પાછો જબરદસ્ત. હાલો કોરા કેન્દ્ર 4 હેક કરીએ સિસ્ટમ એ કરીને ટેલિકાસ્ટ કરીએ. આવડે જ છે એટલે એની જિજ્ઞાસા છે એટલે એની મેળે બધું ખુલવા માંડે છે. માન અમાન પ્રત્યે જે વાત આવી એ બરાબર છે, પણ ગુરુ જરાક જેટલો પ્રેમ દેખાડે કે કંઈક પેલું તો એમાં બહુ ઉછાળ આવે, તો એમાં વાંધો નહીં ને. બીજા બધા પ્રત્યે એકદમ કે પણ ગુરુ જરાક પુશઅપ આપી દે ને ભાઈ તો બહુ જ એની દ્રષ્ટિ પડે તો પેલું એકદમ એ અત્યારે હોય તો વાંધો નથી. ના ના કાંઈ વાંધો. ઓલું તો શું છે, માન અમાનના સામાજિક પ્રસંગો બનતા હોય, કારણ કે નિકટવાળા જીવો ને માન બી ન આપવાનું હોય ને અપમાન બી ન કરતા હોય સામાન્ય રીતે, હે ને. જેની હારે આપણો દિવસ રાત ઉઠ બેઠક હોય તો એની હારે એવું ન, પણ કદાચ ક્યાંય યોગ બને બહાર જવાનો અને ક્યાંક એવી કોઈ સ્થિતિ સર્જાય તો આપણે આપણું જ્ઞાન ઓન ધ સ્પોટ એલર્ટ થઈને ત્યાં હાજર થાય છે કે નહીં, અને ત્યારે આ વચન કૃપાળુદેવના અંદરમાંથી ગુંજે છે કે નહીં કે જો ભાઈ માન અમાન બે એક સાથે છે. પેલી બી ગાતા છે ને ભાઈ કે શું પેલું કે કેવડીએ તને ભવી જો એનાથી મોટું શું માન હોય શકે? હા, લહી ભવ્યતા કેવડી, એનાથી મોટું કોઈ બીજું માન નથી. અને નંદિની ભાભીનો મેસેજ હતો ને ભાઈ કે ભાઈ આ જરાક વધારે બોલાવજો. હા એનું લખેલું. તો વિશેષ આવશે ભાઈ તમારે જો અગર આટલું ચાલી રહ્યું છે